વાત કરવી છે ભાવનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદની। ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ છૂટાછેડા લીધેલા હતા। એક સંતાનની માતા છે અને તે એક સાથીની શોધમાં હતી ત્યારે સિહોરમાં રહેતો જીગર ચાવડા નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો અને જીગર ચાવડાએ દાવો કર્યો હતો કે હું પણ છૂટાછેડા લીધેલી વ્યક્તિ છું અને એક જીવન સાથીની શોધમાં છું। આ મહિલા પોલીસે આ વાત ઉપર ભરોસો કર્યો અને પછી તેમના સંબંધો આગળ વધ્યા। આ દરમિયાન આ યુવકે એટલે કે જીગર ચાવડાએ આ મહિલા પોલીસને છેતરવાની શરૂઆત કરી। આ મહિલા પોલીસના નામે તેણે કાર પણ ખરીદી અને તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી લાખો રૂપિયાનો ચૂનો પણ લગાડ્યો। આ મહિલા પોલીસ સાથે લગ્ન કરીશ એવું વચન આપી શરીર સંબંધ પણ બાંધ્યો હતો, પણ ત્યાર પછી આ યુવકે રંગ બદલ્યો અને પછી જીગરે દાવો કર્યો કે હું ઉચ્ચ વર્ણનો છું અને તું દલિત છે માટે તારી સાથે લગ્ન ન કરી શકું। આ મહિલા પોલીસે અનેક વખત કાકલુદી કરી અને સંબંધને આગળ વધારવા કહ્યું, પરંતુ દલિત હોવાને કારણે આ મહિલા પોલીસ સાથે સંબંધ આગળ નહીં વધે અને આ જ રીતના આપણે સાથે રહીશું એવું તેને જણાવ્યું હતું। જેનાથી ત્રસ્ત થયેલી આ મહિલા પોલીસે ભાવનગરના સિનિયર પોલીસ અધિકારીના ધ્યાન ઉપર જ્યારે આ વાત મૂકી ત્યારે ભાવનગર સી ડિવિઝન પોલીસે આ જીગર ચાવડા સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ પ્રમાણેની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી। જીગર ચાવડાના ફોન ચેક કરવામાં આવ્યા ત્યારે તેના ફોનમાંથી અનેક યુવતીઓ સાથે તે આ પ્રકારના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે। આમ જીગર ચાવડા આ પ્રકારની સ્ત્રીઓને શોધી તેને નિશાન બનાવતો હતો, તેની સાથે છેતરપિંડી કરતો હતો અને પ્રેમની માયાજાળ રચી તેણે અનેક સ્ત્રીઓની જિંદગી બગાડી હોવાના પુરાવા પોલીસને મળ્યા છે। પોલીસ અધિકારીએ વિનંતી કરી છે જો કોઈ મહિલા કોઈ યુવતી આ જીગર ચાવડાનો ભોગ બની હોય તો ભાવનગર પોલીસનો સંપર્ક કરે અને જીગર ચાવડા સામે કાયદેસરની કાર્યવાહી થશે એવું ભાવનગર પોલીસે આશ્વાસન આપ્યું છે।